નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ ઉપર. આ ચેનલ ઉપર દીકરાઓ ખાસ તમને પહેલી જ વાત મારે તમને કેવી છે, 3 ઓક્ટોબરે પ્રથમ સામયિક પરીક્ષા આવી રહી છે. જોરદાર જબરદસ્ત તૈયારીઓની ચાલી રહી છે અને આ તૈયારીઓના ભાગ સ્વરૂપે આપણે છે આ સેક્શન વાઇઝ આઈએમપી આજથી શરૂ કરવાના છે. અને હજી પણ આ સેક્શન સી નું આઈએમપી હું અત્યારે લઈને તમને આવી રહ્યો છું. 1 થી 7 ચેપ્ટરના જેટલા વિભાગ સી માં પૂછાઈ શકે એવા ચેપ્ટર વાઇઝ આઈએમપી સવાલ હું તમને અત્યારે આપવા જઈ રહ્યો છું. 12મા ધોરણમાં સેક્શન સી 24 માર્ક્સનો હોય છે, એટલે કે 12 સવાલો તમારે 16 માંથી લખવાના હોય છે. હવે આની પછીનો જે નેક્સ્ટ વિડીયો છે વિભાગ ડી નું આવશે, પછી વિભાગ ઈ નું આવશે. એવી રીતે બધા જ વિષયના સેક્શન વાઇઝ આઈએમપી આ ચેનલ ઉપર આવવાના છે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો ખાસ કરી નાખજો. હવે વાત કરીએ આપણે ઇકોનોમિક્સની. તો ટોટલ 16 સવાલો વિભાગ સી માં હોય છે. 16 માંથી કોઈ પણ 12 તમારે લખવાના હોય, એટલે 12 ગુણ્યા 2 કેટલા માર્ક્સ થયા ભાઈ? 24 માર્ક્સ પાકા. તો એ બાબતનું આપણે ખાસ ધ્યાન રાખીને તૈયારી કરીએ તો આપણને વાંધો નહીં આવે. એટલે ધોરણ 12ના અર્થશાસ્ત્રમાં વિભાગ સી માં તો મેં કેટલા ચેપ્ટર આવરી લીધા છે આખા વિડીયોની અંદર? ચેપ્ટર 1 થી લઈને ચેપ્ટર 7 મેં આવરી લીધા છે. એટલે તમને ખ્યાલ આવી જશે કે કયા વિભાગ કયા સવાલો કયા ચેપ્ટરમાંથી પૂછાઈ શકે. ચલો સૌથી પહેલું પહેલા ચેપ્ટરથી શરૂઆત કરીએ. અર્થશાસ્ત્રમાં આલેખ 2 માર્ક્સ વાળા વિભાગ સી ના મોસ્ટ આઈએમપી સવાલો હું તમને અત્યારે આપી રહ્યો છું. સાથે સાથે ટૂંકમાં ફટાફટ હું કહેતો જઈશ. ડિટેલમાં તો અત્યારે વધારે સમજાવવા શક્ય નથી, કારણ કે સમય ઓછો છે મારી અને તમારી બંને પાસે. એટલે હું તમને કહેતો જઈશ કે કયા સવાલમાં શું લખી શકાય. અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે કમ્પ્યુટર ટેકનોલોજી કઈ રીતે ઉપયોગી છે, તો ભાઈ અહીંયા શું આપણે ખાસ કરવાનું છે? કમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગોના જે નામ છે ને, કે પ્રેઝન્ટેશન બનાવવાને, આકૃતિને આલેખ દોરવા માટે, માહિતીનો સંગ્રહ કરવા માટે અન્ય સાધનો છે, તો એ આપણે અહીંયા લખી શકીએ. વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો કઈ છે? 3 કે 360 ડિગ્રીનું ટોટલ છે, સરવાળો થવો જોઈએ. ક્ષેત્રફળ 360 હોય એટલે બધા પેટા વૃત્તાંશોનો સરવાળો 360 થવો જોઈએ. બાજુમાં જ્યારે 2 આકૃતિ દોરો, વૃત્તાંશ આકૃતિઓ નાની માહિતી માટે નાનું વર્તુળ, મોટામાં અંકવાળી માહિતી માટે મોટું વર્તુળ દોરાવવું જોઈએ. એટલે એ આપણે 3 બાબતો અહીં લખવાની. પછી સામયિક શ્રેણીના વલણ દર્શાવતા આલેખ એટલે શું? હવે આ છે ને જમણી બાજુના પેજ ઉપર કમ્પ્યુટરનું જે આપ્યું છે એની એક્ઝેક્ટ ઉપર અને આપણને વ્યાખ્યા આપે છે કે ભાઈ અર્થતંત્રમાં વ્યાપાર ચક્રીય જે પરિવર્તનો છે, ટૂંકા ગાળાના કે લાંબા ગાળાના, નિયમિત કે અનિયમિત, આ જે વલણો આવે છે, વલણોને આંકડાશાસ્ત્રના સાધનોની મદદથી શોધવામાં આવે છે અને સમયને આધાર લઈને આલેખ દ્વારા રજૂ કરવામાં આવે છે. એને કહેવાય સામયિક શ્રેણીના વલણો. તો આ એક જ વ્યાખ્યા છે જે તમારે લખવાની થશે. બીજું, સામાન્ય રીતે આકૃતિમાં વપરાતા વિવિધ પ્રકારોના નામ લખવાના છે. તો અહીંયા નામ તમારે કેટલા લખવાના છે? 6 નામ. સ્તંભાકૃતિ, ચિત્રાકૃતિ, વર્તુળાકૃતિ, વૃત્તાંશ આકૃતિ છે ને, એવા વિકીર્ણ આકૃતિ અને રેખાકૃતિ. તો આ બધા પ્રકારો છે 6 એ હું અત્યારે અહીં બોલી ગયો છું સટાસટ ફટાફટ, તો એ તમારે મેન્શન કરવાના થશે. બીજું, સ્તંભાકૃતિ એટલે શું, એના પ્રકારો? તો સ્તંભાકૃતિની વ્યાખ્યા, અને આના છે ને 3 પ્રકારો છે, બરાબર. સાદી સ્તંભાકૃતિ, પાસપાસીની સ્તંભાકૃતિ અને વિભાજિત સ્તંભાકૃતિ. તો આવી રીતે છે, આ ખાસ મેન્શન કરવાનું થશે. ઓકે, હાલો. આ ચેપ્ટર 1 ના મોસ્ટ આઈએમપી સવાલો છે. હું સ્ક્રીનશોટ પાડવા માટે જાજો ટાઈમ નહીં આપું, કારણ કે 7 ચેપ્ટર છે, એટલે તમે વિડીયોને પોઝ કરીને ઊભો રાખીને સ્ક્રીનશોટ પાડશો વધારે બેટર રહેશે. ડન. હાલો, ચેપ્ટર 2 ની વાત કરીએ આપણે. વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. એમાં છે પીક્યુએલઆઈના આંકની રચના, એટલે પીક્યુએલઆઈની રચના સમજાવવાની છે. 4 મુદ્દા આપ્યા છે. 3 ઘટકોને 100નો ભાર આપવામાં આવે. 100નો ભાર આપ્યા પછી એમાં દેશે કરેલી કામગીરીના આધારે અંક મૂકવામાં આવે. મળેલા અંકનો સરવાળો કરવામાં આવે, ભાગ્યા 3 કરવામાં આવે, મળતા અંકને કહેવાય પીક્યુએલઆઈ. એવું લખવાનું એની અંદર. પછી પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન ક્યાં આવે છે? ઓલરેડી આપણે એક વિડીયો લઈ આવ્યા છીએ જેની અંદર લખેલું છે ચોપડીમાં આર્થિક વિકાસનું બીજું લક્ષણ. આ સવાલનો જવાબ ક્યાં જોતો હોય? શોર્ટકટ, ઇઝી પીઝી. ચોપડીમાં જાઓ, આર્થિક વિકાસના લક્ષણો છે, એમાં બીજું લક્ષણ, એમાં જેટલું લખ્યું છે આના જવાબ તરીકે માન્ય રાખીને તમારે કામ કરી નાખવાનું. ઓકે, હાલો, ડન. આગળ વધીએ. ત્યાર પછી નંબર 3, વિકાસના નિર્દેશકો શું છે? યાદી આપો. તો વિકાસના નિર્દેશકોની અહીંયા વ્યાખ્યા લખવાની, અને પછી યાદીમાં ઓલા 4 નામ, 4 નિર્દેશકોના નામ આપણે લખવાના છે. હવે કયા 4 નિર્દેશકો છે હું ફટાફટ બોલી જાઉં છું. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણા અને માનવ વિકાસાંક. આ 4 નામ અને વિકાસના નિર્દેશકોની વ્યાખ્યા. ઓકે, આ તમને રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરની ઉપર તમને 2 વળી રહેશે, એટલે 1 માર્ક વ્યાખ્યાનો અને 1 માર્ક લિસ્ટનો.
ત્યાર પછી નંબર 4 વિકાસની મર્યાદા જણાવવાની છે. આ વિકાસની મર્યાદા 3 જ આપી ચોપડીમાં, તો આપણે બસ મૂંઝાયા વગર 3 લખ નાખવાની પરીક્ષામાં પૂછાય એટલે. ઓકે, તો વિકાસની એટલે વિકાસ એટલે આર્થિક વિકાસની મર્યાદા. પછી આ સ્વાધ્યાયનો બેઠો સવાલ મેં લીધું છે વૃદ્ધિ અને વિકાસમાંથી કોને માપવા મુશ્કેલી પડે છે, શા માટે? તો વૃદ્ધિ અને વિકાસમાંથી વિકાસને માપવા મુશ્કેલી પડે છે. એટલા માટે કારણ કે વિકાસમાં ગુણાત્મક પરિવર્તનોનો સમાવેશ થાય છે જેને સરળતાથી માપવા શક્ય નથી. ઓકે, એટલે બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની. આટલા સવાલો ચેપ્ટર નંબર 2 એમાંથી તમને પૂછાશે. ઓકે, હાલો ચેપ્ટર નંબર 3 ની આપણે વાત કરીએ છીએ. તો ચેપ્ટર નંબર 3 માં છે ખૂબ વધુ નાણું ઓછી વસ્તુનું પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. આ વિધાન સમજાવવાનું છે. મેચલપ નામના એક સરસ મજાના અર્થશાસ્ત્રી થઈ ગયા. એમણે આ વિધાન આપ્યું છે. ફુગાવાના કારણોમાં જાજો, એમાં માંગમાં વધારાનું પહેલું છે નાણાંના પુરવઠામાં વધારો. તો એ અહીંયા આપણે મેન્શન કરવાનું થશે કે ખૂબ વધારે નાણું એટલે બહુ વધારે નાણાંનો પુરવઠો, ઓછી વસ્તુ હોય ને પૂરું પૈસા વધી જાય, તો એ આપણે સમજાય. એટલે આખો મુદ્દો એ તમારે સમજૂતીમાં લઈ લેવાનો છે. પછી આ સેમ સવાલ બરાબર આવી રીતે પણ પેલા 2 સવાલ એક જ છે, પણ 2 એટલા માટે રાખ્યા છે કે તમને ક્લિયર થવું જોઈએ. ઓકે, કે ભાઈ આનો આ સવાલ ફેરવીને પૂછાય. આ 2નો જવાબ એક જ છે. ઓકે, ફુગાવામાં પહેલું છે માંગમાં વધારો, એનું પહેલું પેટા મુદ્દો નાણાં પુરવઠાનો વધારો. તો આ જ આપણે મેન્શન કરવાનું થશે. ઓકે, 2નો એક જ જવાબ છે. ઓકે, બંનેનો એક જ જવાબ છે. ઓકે, હાલો નાણાંનું વિનિમયના માધ્યમ તરીકેનું કાર્યને ચર્ચવાનું છે ભાઈ. તો વિનિમયના માધ્યમનું કાર્ય છે નાણાંનું. ઓકે, તો નાણાંના 3 કાર્યો આપ્યા છે. પહેલું જ કાર્ય વિનિમયના માધ્યમનું છે, એ તમારે એની અંદર સમજાવવાનું થાય. ત્યાર પછી છે ફુગાવાના લક્ષણો, તો 4 જ મુદ્દા છે એની અંદર આપેલા છે, એ આપણે લખવાના થશે 4 મુદ્દા. ત્યાર પછી વસ્તી વૃદ્ધિની ફુગાવા ઉપર અસર, આ પણ ફુગાવાના કારણમાંથી જ 2 માર્ક વાળો સવાલ છે, એ આપણે લખવાનો. ઓકે, તો આટલા સવાલો ચેપ્ટર નંબર 3 માંથી 2 માર્ક્સ વાળા આપણે ખાસ ધ્યાનમાં રાખવાના છે. હાલો ત્યાર પછી નંબર 4, ચેપ્ટર નંબર 4, આરબીઆઈ અંતિમ સહાયક તરીકેની જવાબદારી નિભાવે છે. સમજો તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ના નાણાકીય કાર્યો છે. કયા કાર્યો છે? નાણાકીય કાર્યો. એમાં આઈ થિંક 3જું કે 4થું કાર્ય છે બેંકોની બેંક અને અંતિમ સહાયક. તો એ આખું આપણે વ્યવસ્થિત સમજાવવાનું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બેંકોને નાણાકીય કટોકટીમાં મદદ કરે છે. વેપારી બેંકો પાસે થાપણો ખૂટી જાય ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જામીનગીરી તરીકે થાપણો ગીરવે લઈને ધિરાણ બેંકોને પૂરું પાડે છે. ઓકે, એટલે એવી રીતે બેંકોને છે આપત્તિમાંથી ઉગારે છે. તો એવું એની અંદર લખી શકો છો. હાલો ત્યાર પછી મધ્યસ્થ બેંક સરકારની બેંક છે, સમજાવો. તો આ પણ મધ્યસ્થ બેંકનું તો નાણાકીય કાર્ય છે, સરકારની બેંક તરીકેનું કામ બીજું જ કામ છે. તો એ આપણે આખું સમજાવવાનું છે. 3 લીટી માંડ છે. પછી છે કાયદા માન્ય પ્રવાહિતા એટલે કે SLR સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. તો ફૂલ ફોર્મ ની જ પૂછું, આપણને વ્યાખ્યા પૂછે છે કે વેપારી બેંકો પોતાની કુલ થાપણમાંથી રોકડ અનામતનું પ્રમાણ રાખે, પછી જે થાપણો વધે છે એના અમુક ટકા રકમ એ લોકો છે એ આવી રીતે અનામત રાખે. તો એને કહેવાય કાયદામાં અમુક ટકા એટલે 25% રકમ અનામત રાખે એને કહેવાય કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ. હવે આ કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ રોકડ, નકદ, સોનું, જામીનગીરી સ્વરૂપે તમે મૂકી શકો. પછી ફુગાવામાં બેંક રેટમાં કયું પરિવર્તન આવે? ફુગાવામાં છે ને બેંક રેટ વધે. શું થાય? વધે. શા માટે? કે બેંક રેટ વધે તો પરિણામ એ કે વેપારી બેંકો ગ્રાહકોને ઊંચા દરે ધિરાણ આપે અને એના કારણે ગ્રાહકો ઓછું ધિરાણ મેળવતા અર્થતંત્રમાં નાણાં પુરવઠો ઘટે. એટલા માટે બેંક રેટમાં વધારો કરવામાં આવે. બેંક શબ્દનો ઉદ્ભવ કઈ રીતે થયો? તો અહીંયા જો બેંકનો ઉદ્ભવની વાત નથી કરી, બેંક શબ્દની. તો એટલે બેંકા અને બેંક ઈ વાળો પેરેગ્રાફ આપણે એની અંદર લખવાનું થશે. બહુ બધા ભૂલ કરે છે એટલે ખાસ ધ્યાનમાં રાખીને કાન ખોલીને સાંભળજો કે બેંક શબ્દ આપ્યું છે એટલે એમાં આવે ને ઇટાલીના ફ્રાન્સના શબ્દો બેંકા બેંક, સંસ્કૃત ભાષામાં બેંકને મળતો આવતો શબ્દ ભાંડ છે જેનો મતલબ થાય છે મૂડીનો જથ્થો. એ ભાંડ ઉપરથી કયો શબ્દ ઉતરી આવ્યો છે? ભંડોળ. તો એ અહીંયા આપણે મેન્શન કરવાનું થાય. એ વાળો પેરેગ્રાફ અહીંયા લખવાનું થાય. 1401 બેંક ઓફ બાર્સિલોના થઈ, એ આમાં ન આવે. બેંક શબ્દ છે તો એ આવશે. હાલો ત્યાર પછી ચેપ્ટર નંબર 5 ગરીબીની સ્થિતિનો ખ્યાલ. તો અહીંયા ગરીબીની વ્યાખ્યા લખવાની. ગરીબી સાપેક્ષ ખ્યાલ છે એવું લખવાનું. એટલે ગરીબીની વ્યાખ્યા અને ગરીબી કેવો કોન્સેપ્ટ છે એ અહીંયા મેન્શન કરવાનું.
આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબીનું માપન કઈ રીતે થાય છે? તો આખે આખું બરાબર ગરીબીનું આંતરરાષ્ટ્રીય ધોરણ આપણને આપ્યું છે નિરપેક્ષ ગરીબી પછી. તો એ લખવાનું વિશ્વ બેંક છે એની રચના કરે છે, સમખરીદ શક્તિના આધારે બનાવવામાં આવે છે. પછી એની વ્યાખ્યા છે કે ભાઈ દૈનિક કોઈ પુખ્ત વયનો વ્યક્તિ છે પોતાના ખોરાક વપરાશ માટે કેટલી આવકની જરૂર પડે, દૈનિક માપ એ છે એ આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખા છે. આવી રીતે માપવા ફાયદો શું થાય? વિશ્વના બધા દેશો સરખી રીતે ગરીબી માપી શકે. પહેલા હતું $1, પછી થયું $1.25 અને છેલ્લે 2015માં હતું $1.90. તો આવી રીતે તમે માપન કરી શકો. એટલે ત્યાર પછી ગરીબી નિવારણમાં શિક્ષણનું મહત્વ સમજાવવાનું છે કે ગરીબી દૂર કરવી હોય તો એજ્યુકેશન કેટલું ઇમ્પોર્ટન્ટ છે. ગરીબી ઘટાડવાના ઉપાયો એની અંદર તમને આ મળી રહેશે, જે 2 માર્ક્સમાં સમજાવવાનું છે. બીજું ગરીબી રેખાની મર્યાદા જણાવવાની છે. તો ગરીબી રેખાની મર્યાદા 2 જગ્યાએ આપી છે. એક તો ગરીબીના આવક અભિગમમાં છે અને નિરપેક્ષ ગરીબીમાં છે. તો મારી સલાહ માનજો, નિરપેક્ષ ગરીબીમાં બીજો પેરેગ્રાફ જોજો, જમણી બાજુનું પેજ, એમાં લખ્યું છે ગરીબી રેખાની મર્યાદા એ છે કે, તો એ વ્યવસ્થિત જવાબ છે એ વધારે મેન્શન કરજો, કામ ધ્યાનમાં લેજો. ઓકે, હાલો ત્યાર પછી ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ, એટલે અહીંયા તમારે લખવાના જ આંકડા, પણ કોના કોના આંકડા લખશો તો વધારે બેનિફિટ થશે? ભારતની 2013-14 ના આંકડા આપ્યા છે ને, તો ભારતની ગરીબી, ગુજરાતની ગરીબી, ભારતમાં પણ વળી પાછું છે ગ્રામીણ 25.7 છે આ, પછી શહેરી 13.7 છે અને કુલ 21.9 છે. ઓકે, પછી ગુજરાતમાં જાઓ તો કેટલી છે ભાઈ? 10% થી 20% છે ને, 10% થી 20%. પછી જોવા જાવ તો સૌથી ઓછી ઈ લખવાનું, સૌથી ઓછી અને સૌથી વધુ. તો સૌથી ઓછી છે છત્તીસગઢ, સૌથી વધુ છે ગોવા. છત્તીસગઢમાં 39.93, ગોવામાં 5.01. ખતમ, આગળ વધીએ. ચેપ્ટર નંબર 6. ચાલો હાલો, 5 જ મિનિટમાં પૂરું થશે એટલે ખાસ ધ્યાન રાખજો. 2015ની નવી શિક્ષણ નીતિનો હેતુ કયો છે? હવે આ ક્યાં મળે? આ આપણને મળશે બેરોજગારી ઘટાડવાના ઉપાયોની અંદર હશે. અને ઉપાયોમાં છે રોજગારલક્ષી શિક્ષણ. એ રોજગારલક્ષી શિક્ષણ એની અંદર છેલ્લો પેરેગ્રાફ લખ્યો જ છે એમાં કે વર્ષ 2015ની નવી શિક્ષણ નીતિનો ઉત્પાદકીય શિક્ષણ મળે એવો હેતુ નિર્ધારિત કરવામાં આવ્યો છે. એ આખો પેરેગ્રાફ આપણે અહીંયા મેન્શન કરવાનો થશે કે ખાનગી ક્ષેત્રને પણ સાંકળવાનું સ્વીકાર્યું છે. ભવિષ્યમાં કેવા પ્રકારની રોજગારીની તક ઊભી થશે એને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમો શરૂ કરવાની ચર્ચા વિચારણા થઈ છે. તો એ આની અંદર મેન્શન કરવાનું. ગ્રામ્ય વિસ્તારમાં સતત વીજળીની સેવા ઉપલબ્ધ કરાવવા કઈ નવી યોજના? તો આપણે અહીંયા લખવાની થશે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. તો આ યોજના છે એ ચોપડીમાં આપી છે. 6થા ચેપ્ટરમાં પાઠ પૂરો થઈને છેલ્લે 5 યોજના આપી છે ને, એમાંની ત્રીજી યોજના આઈ થિંક આ છે 24x7 વીજળીની સેવા અવેલેબલ કરવા માટે. હાલો ત્યાર પછી ચક્રીય બેરોજગારી એટલે શું? આ ચક્રીય બેરોજગારી એટલે શું? તો ચક્રીય બેરોજગારીનો કોન્સેપ્ટ સમજો. મૂડીવાદી દેશ હોય ને મૂડીરોકાણ અને બચત કરનારા બંને પક્ષકારો અલગ અલગ હોય અને એવા સમયમાં આ બંનેમાં અસમતુલા સર્જાય તો દેશમાં તેજી ફુગાવો મંદી આવે. મંદી આવવાને કારણે ઉત્પાદન બંધ કરવું પડે. ઉત્પાદન બંધ થતા ઉત્પાદન કરતી કંપની બંધ થાય, એમાં રોકાયેલા શ્રમિકો બેકાર બને, જેને કહેવાય ચક્રીય બેરોજગારી. અને મંદીજન્ય બેકારી પણ કહેવાય, વ્યાપાર ચક્રીય બેરોજગારી પણ કહી શકો. ઓકે, હાલો ત્યાર પછી પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ક્યારે અને કયા ઉદ્દેશથી શરૂ કરવામાં આવી? તો પ્રધાનમંત્રી કૃષિ 6થા ચેપ્ટરનો છેલ્લો મુદ્દો. ઓકે, હર ખેત કો પાણી છે ને, ઈ વાળી સરસ મજાની યોજના. તો 6થા ચેપ્ટરનો લાસ્ટ પોઈન્ટ અહીંયા છે, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. સક્રિય શ્રમનો પુરવઠો એટલે શું? આ તમને મળશે પ્રસ્તાવના જે પાઠ શરૂ થાય ત્યાં. અને એમાં એવું કહેવામાં આવ્યું છે કે 15 થી 64 વર્ષની ઉંમરના લોકો કે જે લોકો ઉત્પાદનમાં સક્રિય ફાળો આપે છે, જે લોકોને કામ કરવાની ઈચ્છા શક્તિની તૈયારી હોય છે, તો આ બધા લોકોને કહેવાય સક્રિય શ્રમનો પુરવઠો. તો આટલા સવાલો છે જે ચેપ્ટર નંબર 6 માંથી સેક્શન સી માટે મોસ્ટ આઈએમપી છે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ ચેપ્ટર નંબર 7. અને ચેપ્ટર નંબર 7 છે વસ્તી. તો એમાં પહેલો સવાલ છે મોસ્ટ આઈએમપી છે, 1921ના વર્ષને શા માટે મહાન વિભાજક વર્ષ કહેવાય? હવે તમને ક્યાં મળે જવાબ? તો વસ્તીના વલણોમાં પહેલું વલણ
અને મેં કંઈક 81-82 નંબરના ખબર 80 કે 81 નંબરના પેજ ઉપર છે ઈ, કે જેમાં એક સાદી સ્તંભાકૃતિ દોરી છે ને એની નીચે આવી રીતે વિશ્લેષણ મુદ્દાઓનું આપ્યું છે. તો હું તમને એક સિમ્પલ એડ્રેસ આપું, પહેલા મુદ્દાની છેલ્લી બે લીટી અને બીજા મુદ્દાની પહેલી બે લીટી એ કમ્બાઈન કરશો એટલે આ મહાવિભાજક વર્ષનો જવાબ તમને મળી જશે. ઓકે, હાલો. ઉત્પાદક અને અનુત્પાદક વસ્તી એટલે શું? અહીંયા તમારે ઉંમર લખવાની છે. 15 થી 64 વર્ષની વસ્તીને ઉત્પાદક વસ્તી કહેવાય. 0 થી 14 અને 65 થી વધુ એ જે વર્ષની વસ્તી છે ને કેવી કહેવાય? અનુત્પાદક. તો આ લોકો ઉત્પાદનમાં ફાળો નથી આપતા ને આ લોકો ફાળો આપે છે. ઓકે, એટલે ઉત્પાદક એને કહેવાય. પછી જન્મદરની વ્યાખ્યા અને માપવાનું સૂત્ર, સિમિલર મૃત્યુદરની વ્યાખ્યા અને માપવાનું સૂત્ર બોર્ડની પરીક્ષા માટે પણ ખાસ પાકા કરી લેજો, મોસ્ટ ટાઈમ બી છે. હાલો, ત્યાર પછી વસ્તી અને કુદરતી સંસાધન વચ્ચે કેવો સંબંધ? આ ક્યાં છે? આ છે 7મા ચેપ્ટરની પ્રસ્તાવનામાં જાજો. પ્રસ્તાવનામાં 2 પોઈન્ટ આપ્યા છે, એનો જવાબ ઈ આનો જવાબ છે. ઓકે, મળે ભાઈ બધું, એટલો કે ગોતો તો હું લેવા નહીં મળે, ગોતે તો વાહન મળી જાય. ઓકે, તો આ 7 ચેપ્ટર છે. ખાસ દીકરાઓ ધ્યાન રાખજો કે હજી તો આ શરૂઆત છે. આવનારા ટાઈમમાં બધા જ વિભાગના અને હા ભવિષ્યવાણી સૂર્યોદય બધું જ આવવાનું છે. સેક્શન ડી અને ઈના એમપી આના પછી નેક્સ્ટ આ જ ચેનલ ઉપર તમને મળી જશે. એટલે ખાસ મિત્રો જોડાયેલા રહેજો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર. આવજો, ટાટા, બાય, સી યા.